નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। માનવતા, તૌહીદ અને સમગ્ર જગત માટે રહેમત બનીને આવેલા ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ઈદે મિલાદુન્નબીનું પર્વ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં ભવ્યતાથી ઉજવવામાં આવ્યું હતું। વિજપડી સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટના આગેવાનો દ્વારા જુલુસને સવારે 10 કલાકે વિજપડી જુમ્મા મસ્જિદ પ્રસ્થાન કરવામાં આવેલ હતું। વિજપડી હાશમી ગ્રુપની અથાક રાત દિવસની મહેનતથી 12 દિવસ સુધી જુમ્મા મસ્જિદ દારૂદખાની તેમજ ફાતેવાખાની અને ઓરતો દ્વારા 12 દિવસ દરૂદખાની અને મિલાદ કમિટી રાખવામાં આવેલ તેમજ યુવા ઇસ્લામિક ગ્રુપની રાત દિવસ ધંધા રોજગાર બંધ રાખી અથાક મહેનતથી ગુંબદે ખજરાનો રોજો તૈયાર કરવામાં આવેલો હતો। હાશમી ગ્રુપ દ્વારા નિયાત તેમજ જુલુસ દરમિયાન ખડે પગે સેવા આપવામાં આવી હતી। આ જુલુસ જુમ્મા મસ્જિદ ઇકબાલભાઈ ચાવડાના ઘરેથી લીલા પીરની દરગાહ, શીલુભાઈ જાખરાના ઘરે તેમજ હુસેની ચોક, ફાતિમા ચોક, હુસેની ચોક બસ સ્ટેન્ડ અને જુમ્મા મસ્જિદ ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતું। તેમજ આ સમગ્ર જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકના પીઆઈ શ્રી પીએલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા સુંદર પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને જુલુસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી અને આ જુલુસ શાંતિમય રીતે વિજપડીના જુમ્મા મસ્જિદ ખાતે પૂર્ણ થયેલ હતું। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સમીર ખોખર, વિજપડી।